બીએનઆઈ બરોડા દ્વારા આયોજિત કોલોઝિયમ 2025માં 800થી વધુ બિઝનેસમેન્સ, એન્ટરપ્રેન્યોર અને પ્રોફેશનલ્સે ભાગ લીધો। બીએનઆઈ બરોડા દ્વારા આયોજિત મુખ્ય બિઝનેસ અને નેટવર્કિંગ ઇવેન્ટ કોલોઝિયમ 2025 શનિવારે ખૂબ જ જોશ એટલે ઉર્જા સાથે શરૂ થઈ, જેમાં વિવિધ ઉદ્યોગોના 800થી વધુ વ્યાવસાયિકો, ઉદ્યોગ સાહસિકો અને વિચારશીલ લીડર્સે ભાગ લીધો। 2 દિવસીય આ બિઝનેસ એક્સ્ટ્રા વેગેન્ઝા એક અનોખું પ્લેટફોર્મ છે, જ્યાં નવીનતા, ઉદ્યોગ, આંતરદ્રષ્ટિ અને વ્યૂહાત્મક જોડાણોનો સંગમ થાય છે। કોલોઝિયમ 2025ના પ્રથમ દિવસની શરૂઆત પ્રખ્યાત પ્રેરક વક્તા ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા પ્રેરણાદાયક કીનોટ સાથે થઈ હતી, જેમાં આગામી સત્રો માટે એક શક્તિશાળી સૂર રજૂ કરવામાં આવ્યો હતો। દિવસનું મુખ્ય આકર્ષણ ક્લસ્ટર 1-2-1 કોન્ક્લેવ હતું। એટલું જ નહીં, એક વિશિષ્ટ ફોરમ જેમાં 40થી વધુ ઉદ્યોગ દિગ્ગજોએ બીએનઆઈ સભ્યો સાથે માળખાગત વ્યક્તિગત સંવાદોમાં ભાગ લીધો હતો। આ કેન્દ્રિત ક્રિયા-પ્રતિક્રિયાઓએ ઊંડાણપૂર્વક ચર્ચાઓ, વ્યૂહાત્મક નેટવર્કિંગ અને સહયોગ વિકસાવવા માટે એક દુર્લભ તક પૂરી પાડી હતી। વડોદરાના અનેક ચેપ્ટર્સમાં 800થી વધુ બીએનઆઈ સભ્યોની ભાગીદારી સાથે કોલોઝિયમ 2025 એક જીવંત અને ઉચ્ચ પ્રભાવશાળી રિજનલ નેટવર્કિંગને સરળ બનાવી રહ્યું છે। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ક્યુરેટેડ પ્રદર્શન છે, જ્યાં 40થી વધુ સભ્યો નવીન ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરી રહ્યા છે। આજે મારા માટે 11મું વર્ષ છે બીએનઆઈનું, અને 2012-13માં જ્યારે બીએનઆઈ અમદાવાદમાં પહેલા શરૂ કર્યું હતું ત્યારે એક જ ગોલ હતો કે જેમ એક્સરસાઇઝ કોઈ પણ વ્યક્તિ માટે જરૂરી છે, એક્સરસાઇઝ વગર ચાલશે નહીં, એમ નેટવર્કિંગ કોઈ પણ બિઝનેસમેન કે બિઝનેસ વ્યક્તિ માટે એબ્સોલ્યુટલી જરૂરી છે। ઘણા લોકોને હું મળ્યો, લાઈફમાં બ્લેસ છું, ઘણો ધંધો કર્યો, અને જેટલા સારા બિઝનેસ પર્સન્સને મળ્યો એ લોકોને એક જ સવાલ પૂછ્યો કે ભાઈ એક વસ્તુ એવી કે ને જે ધંધામાં ભૂલાય નહીં, એન્ડ આન્સર એક જ હતો કે તમારા સંબંધો સાચવો। રિલેશનશિપ્સ આર એવરીથિંગ। અને બીએનઆઈ આજે એક એવી સંસ્થા છે, બરોડામાં જો જુઓ તો સૌથી મોટી સંસ્થા બરોડાની જે રિલેશનશિપ્સને કાળજીથી ગ્રો કરે છે, એનું ધ્યાન રાખે છે, અને એનાથી હજારો કરોડોનો ધંધો આપણા મેમ્બર્સ આજે કરી રહ્યા છે। અને આજે કોલોસિયમ છે એ એનું સેલિબ્રેશન છે। આજે 800થી વધારે લોકો ભેગા થઈ અને આજે જ 200થી 300 કરોડના એમઓયુ સાઇન કરશે। નવી વસ્તુ જ્યારે સ્ટાર્ટ કરતા હોઈએ છે ત્યારે એનો પહેલાં તો વિરોધ કરવામાં આવે છે, પછી એને ધીરે ધીરે એને એક્સેપ્ટ કરવામાં આવે। બીએનઆઈ જ્યારે પહેલી વાર નીકળેલું હતું માર્કેટમાં ત્યારે કેવી રીતનો પ્રતિસાદ હતો, અત્યારે કેવું છે? કોઈ પણ પ્રોડક્ટ જ્યારે ચાલુ કરો ત્યારે કેરી જેવો માહોલ હોય છે। ઘણા લોકો હોય જેને કાચી કેરી ના ભાવે, કોઈક લોકો હોય જેને થોડી પાકી જાય પછી ભાવે, અને પાકી કેરી તો બધાને ભાવે। એટલે જે ફર્સ્ટ મૂવર્સ હતા, મને હજી યાદ છે પહેલી વાર શરૂ કર્યું હતું તો મને એટલું જ કહેવામાં આવ્યું હતું કે યશભાઈ ક્રેઝી થયા છો। મારા પપ્પાએ જ કીધું હતું, કોઈ સવારે 7 વાગે બિઝનેસમેન, ગુજરાતી માણસ સવારે મળતો હશે ધંધો કરવા, ગાંડા થયા છો? આપણે તો બધા એકબીજાને ઓળખીએ જ છે, આખું ગામ આટલું અમથું તો બરોડા છે। પણ આજે જ્યારે જઈને જોઈએ છે ત્યારે બધાને એવું લાગે છે કે ઓહો, કેવી આસાનીથી આ સ્ટોરી બની ગઈ હશે। બિકોઝ આજે રેકમેન્ડેશન છે કે તમે ધંધો કરતા હો અને બીએનઆઈમાં ના હો તો તમે ધંધો જ નથી કરતા। એ આખું જે ટ્રાન્ઝિશન છે એ એવું બતાવે છે કે માણસનું માઇન્ડસેટ મસ્ટ કોન્સ્ટન્ટલી ઇવોલ્વ, કેમ કે આજે ભાવ વધતો જાય છે એડવર્ટાઇઝિંગનો। આજે જેટલું વધારે કમ્યુનિકેશન આપણને આવી રહ્યું છે એમાં આપણી પ્રોડક્ટ કે સર્વિસ વેચવું બહુ જ અઘરું છે। અને રિયાલિટી એ છે કે રેફરલથી જે ધંધો થાય છે, વર્ડ ઓફ માઉથથી જે ધંધો થાય છે, એવો ક્યારેય બીજે ધંધો નથી થતો। અને આજે બીએનઆઈ એ અન્ડરસ્ટેન્ડિંગ આખા દેશમાં, ખાલી બરોડામાં નહીં, આપણા 90,000 ઉપર મેમ્બર છે ઇન્ડિયામાં, અને એ લોકોએ એક સિચ્યુએશન જાળવી છે। અને જે ડિસિપ્લિનથી બીએનઆઈમાં કામ થાય છે એનાથી ધંધા સિવાય કેટલો બધો ગ્રોથ મેમ્બર્સને મળ્યો છે, જેનો મને ખૂબ ગર્વ છે। કોમ્પિટિટિવ વર્લ્ડ છે, જી બીએનઆઈ કોલેબોરેશનમાં જી બીએનઆઈમાં એક કહેવત છે, ઇંગ્લિશમાં આપને કહું કે કોલેબોરેશન beats each competition for breakfast, lunch and dinner। કોઈ પણ વ્યક્તિ જ્યારે આજે ઘરની બહાર નીકળે છે ત્યારે કોન્સ્ટન્ટ કોમ્પિટિશનમાં આવે છે, પેલો મારું આ લઈ જશે, પેલું લઈ જશે, હું શું કરું ને ક્યાંથી જગ્યા લઉં। પણ જ્યારે પણ કમ્પીટ કર્યું, કોઈ ઝાડ હોય જંગલમાં અને એના રૂટ્સ કમ્પીટ કરતા હોય તો એ ઝાડ ટૂંકા રહી જાય। એક જ ઝાડ છે, રેડવુડ ટ્રી, કેલિફોર્નિયામાં જુઓ તો 200 ફૂટ ઉપર જાય અને એના રૂટ ખાલી 10 ફૂટ નીચે જાય। તપાસ કરી તો ખબર પડી કે બધા રૂટ્સ એકબીજા સાથે કોલેબોરેટ કરી રહ્યા છે, ન્યુટ્રિયન્ટ્સ આપી રહ્યા છે, પાણી આપી રહ્યા છે, કેમ કે જેટલું કોમ્પિટિશન કોઈના મગજમાં રહ્યું કે કોઈના ધંધામાં રહ્યું એટલા જ નાના રહ્યા। બિકોઝ ધ ટ્રુથ ઇઝ દરેક વ્યક્તિ એમની એક સ્ટ્રેન્થ લાવે છે, ધંધાની કમી નથી, બિલકુલ કમી નથી।
પણ જો સાદા માણસ સાથે રહ્યા અને એ ધંધો કર્યો તો બહુ જ આગળ વધે. આજે દુનિયાની બિલિયન ડોલર કંપનીઝ લઈ લો, બધા પાર્ટનરશિપમાં બન્યા હતા. એપલ લઈ લો, માઇક્રોસોફ્ટ લઈ લો, કોઈ પણ લઈ લો. અને બીએનઆઈ આજે રિફરલ્સ નહીં પણ એવો પણ એક રસ્તો આપે છે જ્યાં કોલેબોરેશન કરતા હજી એક સ્ટેપ ઉપર જઈએ છે, કો ક્રિએશનમાં. અને કેટલીય કંપનીઓ બની આપણી સાથે, તો કરતા રહો. મારું નામ યશ વસંત છે અને હું બીએનઆઈ બરોડા, અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર, આણંદ, નડિયાદ, આખું નોર્થ ગુજરાતનો ફાઉન્ડર છું અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. આ બીએનઆઈ કલોઝિયમ 2025 જે અમારું 8મી વાર કરવા જઈ રહ્યા છે અને આનો ઉદ્દેશ્ય એ છે કે અમે જે જોડે બધા ભેગા થઈને દર વર્ષે જે એકબીજાને હેલ્પ કરવાનું કામ કરીએ છીએ તો એક જગ્યાએ ભેગા થઈએ એક દિવસ માટે અને આને આગળ વધારીએ છીએ. એની જોડે જોડે જે બી બધી આજુબાજુની ઇન્ડસ્ટ્રી છે, બરોડા, ભરૂચ, આણંદ અને વિદ્યાનગરની આજુબાજુ, એ બધાને અમે ઇન્વાઇટ કર્યા છે. એમને અમે મળીએ છીએ, એમને અમે બતાવીએ છીએ કે અમે શું કરી શકીએ છીએ, અમે શું આપી શકીએ છીએ તમને. એટલે એ લોકો બી અમારી પાસે સમજે છે અને એ લોકોનો બિઝનેસને ગ્રો કરવા માટે અમે વેન્ડર્સ તરીકે હેલ્પ કરીએ છીએ. પ્લસ અહીંયા આગળ એક્ઝિબિશન સ્ટોલ્સ બી હોય છે જ્યાં આગળ આપણે વિઝિટર્સ આવે, લગભગ 200+ વિઝિટર્સ આવ્યા છે, 550 મેમ્બર રજીસ્ટર થયા છે અને જોડે ધંધો વિકસાવવાની વાત છે. ખાસ કરીને વાત કરીએ તો બીએના પહેલા જે એસોસિએટ થવાના પહેલા એ લોકોનું રેવન્યુ કેટલું હતું ને બીએના જોડે એસોસિએટ થઈ ગયા પછી? એટલે પહેલા અને પછીનું એવું કોઈ જુદું હોતું નથી, પણ એટલું હું કહી શકું છું કે બીએનઆઈમાં જોડાયા પછી એ લોકો બદલાય છે કેવી રીતે કે ઘણીવાર એવું થાય કે આપણને આપણા વર્ષી બોલતા બી કોન્ફિડન્સ નથી આવતું કે બીએનઆઈ એ કોન્ફિડન્સ આપે છે. બીજી વસ્તુ કે બીએનઆઈ કોમ્પિટિશનને મારે છે, કોલોબરેશનને જોડે લાવે છે. એટલે જે પ્રોબ્લેમ્સ હોય કે આજે મારી જોડે કોમ્પિટિશનમાં હું કેવી રીતે આગળ વધું, તે બીએનઆઈ એને ઓવરકમ કરે છે. સર્વિસીસ છે, મેન્યુફેક્ચરિંગ છે, પ્રોફેશનલ સર્વિસીસ છે અને ટ્રેડિંગ વાળા છે. એ 4 જુદા જુદા પણ 200 જુદી જુદી ક્લાસિફિકેશન્સ છે. કયા કેટેગરી હજી બાકી છે કે જે આવા જોઈએ એમને પણ એનાથી મોમેન્ટમ મળે તો બૂસ્ટ મળે? મને નથી લાગતું કે કોઈ બી કેટેગરી બાકી હોય. હવે હોસ્પિટાલિટી બી છે, હોસ્પિટલ્સ બી છે, બધી જ છે. મારું નામ છે કલ્પેશ શાહ, હું કો ફાઉન્ડર છું બીએનઆઈ બરોડા, ભરૂચ અને આણંદ.